તો રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। વિદ્યાર્થી હરીશ જોગરાજીયાએ કોલેજના ડિરેક્ટર આત્મન મહેતા પર આરોપ લગાવ્યો છે કે મહેતા વિદ્યાર્થીઓ પાસેથી પાસ થવા માટે પૈસા વસૂલે છે। મૃતક ધર્મેશે પણ પેપરમાં નિષ્ફળતાના ડરથી પૈસા આપ્યા હતા, જે તેણે સંચાલકોને પહોંચાડ્યા હતા। ઇન્ટર્નશિપ ન કરવા માટે 1,30,000 રૂપિયાની માંગ કરવામાં આવે છે। હરીશે દાવો કર્યો છે કે આત્મન મહેતાએ ધર્મેશના આપઘાતના દિવસે 35,000 રૂપિયા માંગ્યા હતા। હરીશે પોતાને ફસાવવાનો આક્ષેપ કર્યો હતો। ડાંગર કોલેજમાં સંચાલન નહીં થાય, તમે પૈસા ફેંકો ને કામ કરાવો તમારું। ધર્મેશે તમને રૂપિયા 7,000 રૂપિયા પરીક્ષામાં પાસ કરવા માટે આપ્યા હતા એવું વાત છે, આ ખોટી છે? ના, એ વાત સાચી છે ને, પણ એમાં એને કેસમાં રિટર્ન આપેલા છે પૈસા। ધર્મેશ ને ચોરી કરવા માટેના પૈસા દેવાના હતા ને, આવી વાત મારા કોલેજમાં થયેલી છે। એ લોકો શું જવાબ શું આપ્યો? એ લોકોનો જવાબ તો મને અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી, પણ મારે પછી હું કોલેજ વાળા મારે બહુ એવા સારા સંબંધ નતા એટલે મારે કઈ માથાકૂટ કરવી નથી, એટલે મેં બીજી વાર કોલેજ વાળા વાત નથી કરી આ બાબતે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ, વિદ્યાર્થીનો આપઘાત, અન્ય ગંભીર આક્ષેપો સાથે ફરી એક વખત આ કોલેજ વિવાદમાં આવી છે, શું વિગતો? આપને જણાવ્યું કે રાજકોટની જામનગર હાઈવે ઉપર આવેલી બીએ ડાંગર કોલેજ છે તે અવારનવાર વિવાદમાં આવતી રહી છે, ત્યારે વધુ એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વિવાદ એટલા માટે થયો છે કે એક વિદ્યાર્થીએ જે સેકન્ડ યરનો હોમિયોપેથી વિભાગનો જે વિદ્યાર્થી હતો તેને ઇન્જેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે અને ખાનગી હોસ્પિટલમાં તેનું દુઃખદ અવસાન થયું હતું। અવસાન થયા બાદ તેમના જે પરિવારજનો છે તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો કે જે 10,000 રૂપિયા જે તેની કેસી સોલ્વ કરવા માટે આપ્યા હતા, પરંતુ 10,000 ના બદલે 7,000 આપ્યા અને 3,000 બાકી રહેતા જે પાસ ન થવાના બીકે જે ધર્મેશે આપઘાત જે કરી લીધો હતો। સમગ્ર મામલે જે આત્મન જે મહેતા છે, જે બીએ ડાંગર કોલેજના ડિરેક્ટર છે, તેની સાથે વાતચીત મીડિયાએ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની પૈસાની લેતી દેતી છે તે કરવામાં નથી આવી, પરંતુ જે તેના દ્વારા હરેશ જોગરાજીયા છે જે ઇન્ટર્ન છે તે જ કોલેજમાં, તેના ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યો। બીજા દ્વારા હરેશ જોગરાજીયા છે તેની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેને અલગ અલગ જે પ્રકારના આક્ષેપો છે તે કર્યા છે અને ઘટસ્ફોટ કર્યા છે। બીએ ડાંગર કોલેજ છે તેના જે ડિરેક્ટર છે આત્મન જે મહેતા છે તેના દ્વારા જો ઇન્ટર્નશિપ ન કરવી હોય તે માટે પણ પૈસા છે તે 1,30,000 થી 1.5 લાખ રૂપિયા લેવામાં આવતા તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો। આજે જે આપઘાત કરનાર જે વિદ્યાર્થી છે ધર્મેશ કસરિયા, તેના દ્વારા જે 7,000 રૂપિયા છે તે હરેશ જોગરાજીયાને આપવામાં આવ્યા હતા, પરંતુ અને હજી 3,000 રૂપિયા છે તે બાકી રાખવામાં આવ્યા હતા। બાકી રાખવામાં આવતા જે પોતે પાસ નહીં થાય તેના બીકે જે આપઘાત છે તે કરી લેવામાં આવ્યો તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો। એટલે ચોક્કસપણે જે હરેશ જોગરાજીયા છે તેના દ્વારા અનેક જે ખુલાસાઓ છે તે કોલેજ માટે કરવામાં આવ્યા। એટલે ચોક્કસપણે હવે જોવા જઈએ તો શું થશે તે પણ એક મોટો વિષય છે તે બની રહેશે। તો પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ કોલેજ વિરુદ્ધ તે પણ એક મોટો પ્રશ્ન કરી રહેશે, કારણ કે ભ્રષ્ટાચારના આક્ષેપો છે તે કોલેજ ઉપર લગાવવામાં આવ્યા છે અને અગાઉ પણ આ જે કોલેજ છે તે વિવાદમાં આવી ચૂકી છે। એટલે ચોક્કસપણે હવે શિક્ષણ તંત્ર કઈ પ્રકારના પગલા લેશે તે જોવું રહેશે। એબીવીપી દ્વારા આજે આ જ મુદ્દે ભ્રષ્ટાચારના મુદ્દે છે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો। એબીવીપી દ્વારા જે તાળાબંધી છે તે કરવામાં આવી, વિદ્યાર્થીઓને બહાર કાઢીને આજે તાળાબંધી કરીને જે રામધૂન પણ બોલાવવામાં આવી હતી। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।